शिक्षापत्रिप्रिय शिक्षापत्रिसेवाम् अवधारय। शिक्षापत्रीना श्लोक 191 થી 200। અને અમારા જે સાધુ તેમણે આપતકાળ પડ્યા વિના રાત્રિને વિશે સંગ સોબત વિનાનું ચાલવું નહીં, અને આપતકાળ પડ્યા વિના એકલા પણ ચાલવું નહીં, અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્ર વિચિત્ર ભાતનું હોય તથા કુસુમાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા સાલ દુસાલા હોય અને તે બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થતું હોય એવું જે વસ્ત્ર તે પોતે પહેરવું કે ઓઢવું નહીં, અને ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહીં, અને ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ તે વિના વ્યવર્થ કાળ નિર્ગમવો નહીં, નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો, અને જે ગૃહસ્થના ઘરને વિશે રાંધેલ અન્નો પુરુષ જ પીરસનાર હોય અને સ્ત્રીઓના દર્શનાદિક જે પ્રસંગ તે કોઈ રીતે થાય એમ ન હોય એવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા જે સાધુ તેમણે જમવા જવું, અને તે કહ્યું તે પ્રમાણે ન હોય તો કાચું ન માગીને પણ હાથે રસોઈ કરી ભગવાનને નૈવેદ્ય ધરીને પોતે જમવું, અને પૂર્વે જે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે પૃથ્વીને વિશે જળ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા તેમ અમારા જે સાધુ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું, અને તે નૈષ્ટિક બ્રહ્મચારી ને સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું ભક્ષણ કરીને જતને કરીને વર્જવું, અને તે નૈષ્ટિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભધાનાદિક જે સંસ્કાર તેમને વિશે જમવું નહીં, તથા એકાદ સાહ પર્યંત જે પ્રેત સાધ તેમને વિશે પણ જમવું નહીં, અને દ્વાદશાહ શ્રાદ્ધને વિશે પણ જમવું નહીં, અને રોગાદી કાપટકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં, અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં, અને જાણીને તો સાંભળવી નહીં, અને તે નૈષ્ટિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદી કાપટકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં, અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે કરીને જ વર્તવું। મહારાજની शिक्षापत्रिसेवां समर्पयामि।